શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 4 માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે ઇન્ટરનેટનો અર્થ, તેના પ્રકારો, 4 પ્રકાર લેન, કેન, મેન અને વેન, અને ત્યાર પછી ઇન્ટરનેટના 3 મુખ્ય કાર્યો, આટલું આપણે ભણી ગયા હતા. આજે આપણે પેજ નંબર 35 પર આપેલું છે હાઉ ટુ યુઝ ઇન્ટરનેટના ઉપયોગ કઈ રીતે કરી શકાય અને માહિતી કઈ રીતે શોધી શકાય. બરોબર, ચલો સમજીએ ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ કેવી રીતે કરી શકાય છે. બરોબર, અત્યારે હું તમને કોઈને પણ એક સિમ્પલ અર્થ આપું ને, બરોબર, કે ચલો કોમ્યુનિકેશન્સનો ગુજરાતી અર્થ શોધો, તો તમે લોકો શું કરશો? સીધું ગૂગલમાં જશો, ગૂગલમાં ટાઈપ કરશો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોમ્યુનિકેશન ઇન ગુજરાતી, એટલે કે ગુજરાતીમાં કોમ્યુનિકેશન્સનો અર્થ આપો, એટલે તમને ગુજરાતીમાં એનો અર્થ આપશે, એની બધી ડિટેલ્સ આપશે. બરોબર, કોમ્યુનિકેશન્સના અલગ અલગ શબ્દ છે, સ્પેલિંગ્સ છે, એ દેખાડશે. કેમ કે ઇંગ્લિશમાં ઈ ને એ ખાલી બદલાઈ જાય તો આખો મિનિંગ ચેન્જ થઈ જાય છે, અને તમને જે શબ્દ જોતો હશે એ શબ્દ મળી જશે. તમે શેનો યુઝ કર્યો? કોઈ પણ માહિતી તમને જે મેં કીધી હતી એ શોધવા માટે તમે યુઝ શેનો કર્યો? તો કે ગૂગલનો યુઝ કર્યો. બરાબર, પણ તોય હું તમને બધાને ગેરંટી આપું છું કે તમને મેં કીધું કે ગૂગલ ઓપન કરો, કોમ્યુનિકેશન્સ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોમ્યુનિકેશન્સ ઇન ગુજરાતી ટાઈપ કરો, છતાંય તમને કોઈને ગુજરાતીમાં કોમ્યુનિકેશન્સનો અર્થ નહીં દેખાડે, મારી ગેરંટી. શું કામ? સિમ્પલ, તમે નેટ ઓપન જ નથી કર્યું. મેં ક્યાં સૂચના આપી હતી કે નેટ ઓન કરો? તમે કોઈએ નેટ ઓન નહોતું કર્યું. હું તો એવું જ માનું ને કે હું જેટલો તમને ઓર્ડર્સ આપીશ તમે એટલું જ કરશો. એટલે હું તો એવું માનું છું કે તમે લોકોએ નેટ ઓપન નથી કર્યું, નેટ ઓપન ન કરો એટલે શું થાય? તમને માહિતી દેખાડશે નહીં. બરોબર, પહેલાં ઇન્ટરનેટ ઉપર તમે શું કરો છો એ તો જોક્સ ઓફ ધ પાર્ટ હતું. આઈ નો તમે બધા 11th કોમર્સના સ્ટુડન્ટ્સ બહુ હોશિયાર છો. હું કદાચ તમને ઓર્ડર ન આપું તોય તમે નેટ 24/8 એટલે કે 24 કલાક અને આખું અઠવાડિયું 24/7 આખું અઠવાડિયું તમે નેટ ઓન જ રાખતા હશો, સૂતા હશો, છતાંય બહુ હોશિયાર છો એટલા માટે. એટલે તમને મિનિંગ દેખાડશે જ તે. બરાબર, ચલો અહીંયા જોઈએ આપણે ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. તમે ઇન્ટરનેટ ઉપર કેવી માહિતી શોધો છો? તો કે જરૂરી માહિતી જે છે એ ઇન્ટરનેટ ઉપર શોધી છે અને એ આપણને સરળતાથી મળી જાય છે. આ માહિતી પ્રક્રિયાના સોપાનો આપેલા છે. સોપાનો આપણે કહીએ સ્ટેપ બાય સ્ટેપ, જે કહીએ સોપાનો, પગથિયા, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ઇટ મીન્સ સ્ટેપ બાય સ્ટેપ. તમારે ઇન્ટરનેટ ઉપર સ્ટેપ બાય સ્ટેપ માહિતી શોધવી પડે. ચાલો, પેલું છે બ્રાઉઝરની પસંદગી. વિચ ટાઈપ ઓફ બ્રાઉઝર યુ યુઝડ? ક્રોમ, ફાયરફોક્સ, કયું બ્રાઉઝર તમારે યુઝ કરવું છે એ બ્રાઉઝરની તમે પસંદગી કરો છો. ઇન્ટરનેટ પર એન્ટર તમે થઈ જાઓ પછી તમે શું કરો છો? તો કે બ્રાઉઝરની પસંદગી, બ્રાઉઝર ખોલવાનું. અહીં તમને આપ્યું છે જે બ્રાઉઝરનું હોમ પેજ, એ ફાયરફોક્સ આપેલું છે. બરોબર, તમે કોમ્પ્યુટરની અંદર તમારે ફાયરફોક્સ ઓપન કરવાનું, એટલે તમને આવું કંઈક પેજ દેખાશે. બરોબર, અહીં તો તમને વ્યવસ્થિત નહીં દેખાતું હોય મે બી, બરોબર, પણ પેજ નંબર 35 ઉપર તમારી ટેક્સ્ટબુકમાં જોશો એટલે વ્યવસ્થિત દેખાશે.
પહેલું વહેલું જ પગથિયું શું છે? તમારે બ્રાઉઝરની પસંદગી કરવાની છે. શેના માટે? ઇન્ટરનેટ ઉપરથી માહિતી શોધવી છે, એટલા માટે પહેલું વહેલું જ પગથિયું છે બ્રાઉઝરની પસંદગી. ચલો, બ્રાઉઝરની પસંદગી થઈ ગઈ, ફાયરફોક્સ. પછી તો કે શું છે? સર્ચ એન્જિનની પસંદગી કરવાની. બરોબર. બ્રાઉઝરમાં સર્ચ બ્રાઉઝર ઉપર સર્ચ એન્જિનની વેબસાઇટ નામ લખવાથી જે તે સર્ચ એન્જિનનું હોમ પેજ ખુલે. તમારે ગૂગલ ખોલવું છે તો લખવાનું www.google.com.in. લખવાથી શું થશે? તો કે આ રીતનું જે હોમ પેજ છે ગૂગલનું એ તમને જોવા મળશે. ગૂગલ સર્ચ એન્જિનનું ઇન્ડિયાનું હોમ પેજ ખુલશે. આ હોમ પેજ ક્યાંનું છે? ઇન્ડિયાનું છે. ઇન્ડિયાનું હોમ પેજ ખુલશે. બરોબર. ચલો, 2 પગથિયા આપણે જોયા. પહેલું વહેલું શું કરવાનું? બ્રાઉઝરની પસંદગી કરવાની. પછી તો કે સર્ચ એન્જિનની પસંદગી કરવાની. ત્યાર પછી પેજ નંબર 36 ખોલો. જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવાની. તમારે ગૂગલ ઉપરથી સર્ચ શું કરવું છે? મેં તમને કીધું હતું ને, કોમ્યુનિકેશન્સનો ગુજરાતી અર્થ લખો. તો આપણે અહીંયા શું લખાય? તો કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોમ્યુનિકેશન્સ ઇન ગુજરાતી, એ અહીંયા લખવાનું હોય. બરોબર. અને તમે સર્ચ મારશો તો એનો તમને ગુજરાતી અર્થ કે. અહીં શું કે છે? તો કે આ સર્ચ એન્જિનના હોમ પેજના સર્ચ બારમાં, આ સર્ચ બાર છે બરોબર, ત્યાં તમે શું લખો છો? જે વિષયની માહિતી આવશ્યક હોય તે માહિતી સર્ચ ટેક્સ્ટ બોક્સમાં, આ સર્ચ ટેક્સ્ટ બોક્સમાં લખી છે ને આપણે. અહીંયા તમને લાયન વિશેની માહિતીનું કીધું, તો ત્યાં ટેક્સ્ટમાં શું લખ્યું છે? લાયન. તો શું થશે? લાયન વિશેનું આખું પેજ ઓપન થશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પૂછે લાયન વિશેની માહિતી. લાયન ટાઈપ કરવું, તેમ કરવાથી નીચે મુજબની સ્ક્રીન ખુલશે. બરોબર. ચાલો, ત્યાર પછીનું ચોથું પગથિયું શું છે? ચોથું સોપાન કયું છે? તો કે વેબસાઇટ પસંદ કરવી. વેબસાઇટ પસંદ કરવાનું કે છે. તમને અલગ અલગ જુઓ વેબસાઇટ્સ અહીં દેખાડે છે. કઈ વેબસાઇટ તમારે જોઈ છે? કઈ રીતની? ઇમેજીસ જોતી હોય તો ઇમેજીસમાં જવાનું. લાયન વિશેના વિડીયોઝ જોતા હોય તો વિડીયોઝમાં જવાનું. લાયન વિશેના ન્યૂઝ જોઈતા હોય તો ન્યૂઝમાં જવાનું. લાયન કઈ જગ્યાએ જોવા મળશે એ જોવું હોય તો મેપમાં જોવાનું. અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો મોરમાં જવાનું. બરોબર. શું જોઈએ છે? વિચ ટાઈપ ઓફ, કઈ તમારે ગમે તે એક લિંક છે બરોબર, એ વેબસાઇટની લિંક જે આપેલી છે તે તમારે ઓપન કરવી પડશે અને એ વિશેની તમને માહિતી મળશે. આપણે 4 પગથિયા જોયા. પહેલું બ્રાઉઝર પસંદ કરવાનું, પછી સર્ચ એન્જિન પસંદ કરવાનું, પછી જરૂરી ડિટેલ્સ અંદર સર્ચ બારની અંદર એન્ટર કરવાની અને ત્યાર પછી લિંક એટલે કે વેબસાઇટ ઓપન કરવાની. બરોબર. ત્યાર પછીનું 5મું સોપાન છે જરૂરી માહિતી પ્રાપ્ત થવી. તમે જે વેબસાઇટની યાદીમાંથી જે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે એના વિશેની ઉપલબ્ધ જેટલી માહિતી હશે એ દરેક માહિતી તમને મળશે. જો લાયનની વિવિધ પ્રકારની ઇમેજીસ જોવી હોય, મેં તમને પહેલું જ કીધું હતું કે બીજા નંબર ઉપર જુઓ, તમને પેજ નંબર 36માં બીજો ઓપ્શન ઇમેજીસ છે. ઇમેજીસ જોવી હોય તો સ્ક્રીન ઉપર ઇમેજીસ પર ક્લિક કરવાથી લાયનની વિવિધ ઇમેજીસ ખુલશે. પેજ નંબર 37 ઉપર જુઓ, તમને લાયન વિશેની અલગ અલગ ઇમેજીસ દેખાડે છે. આ રીતે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતીની આવશ્યકતા હોય તે માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયોના સ્વરૂપે વિવિધ વેબસાઇટ્સમાંથી મળી રહે છે. અલગ અલગ પ્રકારની ટેક્સ્ટ સ્વરૂપે જોતી હોય, ઇમેજીસ સ્વરૂપે જોતી હોય કે વિડીયો સ્વરૂપે જોતી હોય, એ અલગ અલગ વેબસાઇટ ઉપરથી તમે જે લખશો
સર્ચ બારમાં એના વિશેની માહિતી તમને પ્રાપ્ત થશે. ચલો ક્લિયર? તમને 2 માર્કની અંદર પૂછાશે ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ કઈ રીતે કરી શકાય. ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ કઈ રીતે કરી શકાય, અથવા આ રીતે પૂછાઈ શકે માહિતી શોધવા માટેના પ્રક્રિયાના સોપાનો જણાવો. ફરીથી બોલું છું, ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટેના પ્રક્રિયાના સોપાનો જણાવો. બ્રાઉઝરની પસંદગી, સર્ચ એન્જિનની પસંદગી, જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી, વેબસાઇટ પસંદ કરવી અને જરૂરી માહિતી પ્રાપ્ત કરવી. ચલો આ એક ટોપિક અહીં પૂરો થાય. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ઈ કોમર્સ. આ ઈ કોમર્સ છે એ 3 માર્કની અંદર ટૂંક નોંધમાં પૂછાશે. ઈ કોમર્સ 3 માર્કની અંદર ટૂંક નોંધ માટે મોસ્ટ આઈએમપી. બરાબર? એટલે ધ્યાનથી વ્યવસ્થિત સમજીએ. પહેલું જ છે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ચાલો 1 માર્ક MCQ માટે અને 1 માર્ક છે એ 1 માર્કમાં પૂછાય તો પણ. ઈ કોમર્સ એટલે શું એ MCQમાં પૂછાય, અથવા તો ઈ કોમર્સ એટલે શું 1-2 માર્કમાં, સોરી 1-2 વાક્યમાં જવાબ આપો એમાં પૂછાશે. 1 માર્ક ઇલેક્ટ્રોનિક કોમર્સ. જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે વેપાર કરવામાં આવે છે. ઈ કોમર્સ શું છે તો કે ઇલેક્ટ્રિક ઉપકરણોનો યુઝ કરી અને તમે જે વેપાર કરો છો એ ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર એટલે ઈ કોમર્સ. આ એનો બીજો અર્થ. આ એનો પહેલો સાદો ને સિમ્પલ. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ લખી શકાય, અથવા ઈ કોમર્સ એટલે શું તો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર એટલે એ ઈ કોમર્સ. ચાલો વેપારની પ્રક્રિયા. વેપારમાં કોનો સમાવેશ થાય તો કે ખરીદી. વેપાર પ્રક્રિયાની અંદર ખરીદી કરો, વેચાણ કરો, જાહેરાત આપો કે અન્ય ઉત્પાદનો સાથેની સરખામણી કરો, નાણાંની ફેરબદલી કરો, એ દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. બિઝનેસ એટલે કે વેપાર, તમે જે કાંઈ પણ કરો છો એ વેપારની અંદર જેટલી પ્રક્રિયાઓ છે એ દરેક પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો યુઝ થાય છે. આ માટે તમારે શેની જરૂર પડશે? ઇલેક્ટ્રોનિક ઉપકરણ. ફોર એક્ઝામ્પલ તમારે મોબાઈલ છે, એ મોબાઈલનો યુઝ કરવો છે તો એના માટે તમારે શું જોઈએ તો કે ઇન્ટરનેટ જોઈએ, કોમ્પ્યુટર નેટવર્ક જોઈએ, તમારું ઈમેલ જોઈએ, બેંકમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર? ચલો આગળ. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમની કઈ પ્રવૃત્તિઓ સરળ બની છે? ઈ કોમર્સના કારણે ધંધાકીય એકમની કઈ પ્રવૃત્તિઓ સરળ બની છે તો કે ખરીદ વેચાણ, માલની ડિલિવરી અને નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામ શું આવ્યું તો કે ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થઈ ગયા. દરેક વસ્તુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમનો યુઝ થતો હોવાથી ઉત્પાદનના ખર્ચમાં અને વેચાણ વિતરણ એટલે કે વસ્તુનું વેચાણ કરવામાં ડાયરેક્ટ જથ્થાબંધ સ્ટોકમાંથી માલ ગ્રાહકના ઘર સુધી પહોંચે છે
ઓનલાઈન પ્રક્રિયા જ છે. ઓનલાઈન શોપિંગ છે શું છે? ઇલેક્ટ્રોનિક માધ્યમનો યુઝ કરીને જ આપણે વસ્તુ ખરીદી વેચાણ કરી છે ને. એટલે શું થાય છે તો કે જથ્થાબંધ વેપારી પાસેથી માલ છૂટક વેપારી પાસે જાય, છૂટક વેપારી પાસેથી માલ છે એ ગ્રાહક સુધી પહોંચે. એ દરેક પ્રક્રિયામાં દરેક વ્યક્તિનો પોતાનો અંગત નફો હોય, એ નફો ઘટી જાય એટલે સીધી જ વસ્તુ છે એક ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચે છે. વેચાણ વિતરણ ખર્ચ ઘટી જાય છે. ગ્રાહકોની ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થાય. આપણે ઓનલાઈન શોપિંગ કરી છે ને, બરોબર, તો પ્રિચ્છલામાં જવું નથી પડતું. હવે કોરોનાના લીધે તમે ને હું બંને ડરી પ્રિચ્છલામાં જતા માટે. તો આપણે શું કરી છીએ તો કે ઘરે બેઠા જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જે પરચેસ કરવી જરૂરી છે, તો સમયનો બચાવ થાય છે અને રિક્ષા ભાડું ઘટે. સાથે માર્કેટ કરતાં સારું એવું ડિસ્કાઉન્ટ આપે એટલે ખર્ચમાં પણ ઘટાડો થાય. ઈ કોમર્સના ઘણા ફાયદા પણ છે. આમ ઈ કોમર્સના શું છે, ઘણા બધા ફાયદાઓ છે. ચાલો, કઈ રીતે? ઈ કોમર્સના ઘણા બધા ફાયદાઓ છે. કયા કયા? તમને પૂછું તો ઈ કોમર્સના ઘણા બધા ફાયદાઓ છે. કયા કયા? ઈ કોમર્સના કારણે વસ્તુની ઉત્પાદન ખર્ચ ઘટે, વેચાણ વિતરણ ખર્ચા ઘટે, ખરીદીનો સમય બચે છે, ખર્ચમાં ઘટાડો થાય છે. બરોબર, એ દરેક શું છે? ઈ કોમર્સના ફાયદાઓ છે. ચાલો આગળ ભણીએ. ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. પરંપરાગત વ્યવસાયની પ્રક્રિયા શું હતું? પરંપરાગત વ્યવસાયની પ્રક્રિયા શું હતી તો કે વસ્તુ જે ઉત્પાદન કરે છે, ઉત્પાદનકર્તા પાસેથી જથ્થાબંધ વેપારી પાસે જાય, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે જાય, છૂટક વેપારી પાસેથી ગ્રાહક પાસે જાય. પરંપરાગત જૂની ચાલતી પદ્ધતિ છે, જેના કારણે હાલની જે ઓનલાઈન પદ્ધતિ છે શું બની? ખૂબ સરળ અને ખૂબ ઝડપી બની ગઈ. સરળ કઈ રીતે તો કે આપણને ઓનલાઈન બુકિંગ કરાવવું પણ સરળ પડે છે અને ઓનલાઈન પેમેન્ટ કરવું પણ સરળ બને છે અને આપણને વસ્તુ છે એ ઘરે બેઠા પ્રાપ્ત થાય છે. ને સાચું ઉદાહરણ આપ્યું ને ઓનલાઈન શોપિંગનું. ઓકે, ચલો આગળ જોઈએ. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળેથી વ્યવસાય કરી શકાય. ઓફિસલી કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે તમે શોપિંગ કરી શકો છો. એટલા માટે શું છે, સમય અને સ્થળ કોઈ પણ હોઈ શકે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપ કામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચાઓ ઘટે છે. તમારે જાહેરાત ન કરવી પડે, વેચાણ વિતરણના જે ખર્ચાઓ છે એ ન કરવા પડે, ફોન, ટપાલ, છાપકામ જેવી કોઈ જ પ્રવૃત્તિ છે એ ન કરવી પડે, જેથી ખર્ચ ઘટે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી. હું તમને ઓનલાઈન શોપિંગનું ઉદાહરણ અહીં ટુ બી કન્ટિન્યુ કરું છું. મોબાઈલનો યુઝ કરીને હું ઓનલાઈન શોપિંગ કરું છું. અત્યારે તો મારે ખરીદી કે વેચાણ કરવા માટે લોંગ ડિસ્ટન્સ છેલ્લા સુધી જવું નથી પડતું. મને ઘરે બેઠા વસ્તુ પ્રોવાઈડ થાય છે. એમેઝોન કે ફ્લિપકાર્ટનો યુઝ કરી કે મંત્રાનો યુઝ કરી. પરિણામ શું આવશે તો કે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે ને. એ પણ એનો એક ફાયદો છે કે જેથી સમય અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે, જે આપણે અહીંયા પણ જોયું હતું. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇલેક્ટ્રોનિક માધ્યમનો તમે યુઝ કરીને વેપાર કરો છો એટલે તમને સારું અને ગ્રાહકને જોઈએ ત્યારે સેવા મળી રહે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપી બને છે. હું અહીંથી ઓર્ડર મારા મોબાઈલમાંથી એમેઝોનમાંથી કોઈ પણ વસ્તુ પરચેસ કરીશ, ઇન્ટરનેટના યુઝ કરીને એ માહિતી મારાથી સીધી જ એટ એ ટાઈમ એટ એ સેકન્ડ સામેવાળી વ્યક્તિને ઓર્ડર મળ્યો છે એનો ખ્યાલ આવી જશે. તરત જ મને મેસેજ આવશે કે XYZ ડેટે તમને માલ સામાન મળી જશે.
જેથી શું થાય, સરળતાથી સંવાદ થતો હોય છે. ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા અને અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. આપણે વસ્તુ માટેની ડિટેલ્સ છે એ ગ્રાહકને જ્યારે ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે તમને કેટલા વસ્તુને કેટલા સ્ટાર્સ મળેલા છે, કયું, માની લો મારે અત્યારે કોઈ પણ ડ્રેસ મટીરિયલ ખરીદવું છે, બરોબર, તો એ કઈ કંપનીનું ડ્રેસ મટીરિયલ છે, એની કિંમત કેટલી છે, એને કેટલા સ્ટાર્સ મળેલા છે, એમાં કયું ફેબ્રિક યુઝ થયું છે, કયા કયા કલર્સ અવેલેબલ છે, દરેક માહિતી મને મળી જાય છે. ક્વોલિટી કેવી છે, અને મારે જે કાંઈ પણ પ્રશ્ન પૂછું તો એના ઇન્સ્ટન્ટ મને કમેન્ટમાં રિપ્લાય આવશે. દરેક પ્રશ્નનો ઉકેલ સરળતાથી મળી શકે છે. આગળ જોઈએ, વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીઓનું નિવારણ પણ ઝડપી બન્યું છે. માની લો તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરી છે, એ પરચેસ કરેલી વસ્તુ તમને ગમતી નથી કે એમાં કોઈ પણ જાતની મુશ્કેલી છે, તો એનું નિવારણ પણ ઝડપથી આવી જાય છે. તમે વસ્તુ રિપ્લેસ કરો એટલે એટ એ સમયે તરત જ તમારા ખાતામાં પૈસા પાછા જમાઈ થઈ જાય. વસ્તુ સારી ન નીકળે તો, બરોબર. આ જોયું આપણે ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોઝની અંદર મેં તમને 35માં પેજેથી શરૂ કર્યું હતું અને 37માં પેજ સુધી ચલાવ્યું છે, બરોબર. ફેરબુકની અંદર એક વખત લખવાનું રહેશે અને જે તે શિક્ષકને તમારે મોકલવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચર્સની અંદર પેજ નંબર 38 ઉપર આપેલું કાર્યક્ષેત્ર, એ કાર્યક્ષેત્ર ઈ કોમર્સની સેવાઓનું જે કાર્યક્ષેત્ર છે એના વિશે અભ્યાસ કરવાનો છે. આ વિડીયોની અંદર કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એની ટાઈમ કોલ કરી અને ડિફિકલ્ટી સોલ્વ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.